હાલો મિત્રો, આપણે હાકરી પૂગી ગયા. ત્યાં હરું ભોલે હોટલ અહીંયા 12:30 વાગ્યો તો ચાલો આપણે ઉઠ્યા. હવે સવારે હોઈ ગયા હતી એરંડલથી. ચાલો હવે જમી લઈએ અને જમીને થોડોક તરીકો વધારે છે એટલે જમીન ધીરે ધીરે નીકળીએ. આપણે હવે પલો કંઈ છે નહીં, દહેજનો માલ છે. હાલો આપણે કાટબાટને બધું પાસ કરી લીધું તો ત્યાં અમે દેખાય નવાપુર બોર્ડરે થોડીક ટ્રાફિક જેવું લાગે છે. બોર્ડર પાસ કરી લઈએ ને પછી હવે આગળ ગમે ત્યાં નાવા ધોવા ઉપસું ફ્રેશ થઈ જાય. બોર્ડરને પાસ થઈ જાય તો પછી ટેન્શન નહીં. આપણે સવારે દહેજ પૂગવાનું છે. હાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા. વ્યારા બાયપાસમાં એક હોટલ આવે ત્યાં આપણે નાહી ધોઈને ઘડીક વાર નાસ્તો પાણી કરીને ઘડીક વાર બેઠા નીકળી ગયા. સાંજનો સમય છે. ત્યાં નવો એક્સપ્રેસ બન્યો દિલ્હી મુંબઈ. એક્સપ્રેસમાં કોઈ વસ્તુ ન ઘટે નજારામાં. એક્સપ્રેસ આપણે ચડી જઈએ. હવે જોઈ લઈએ જે ખોડું આજે પાણીનું ઓલું બનાવવાનું હે. આજે થોડું કામ બાકી છે, પછી મસ્ત વ્યૂ નજારો આવશે એનો. હાઈવેના નજારામાં કોઈ વસ્તુ ન ઘટે. તે એક્સપ્રેસ બનાવ્યો એમાં થોડોક મોંઘો છે, 11-12 રૂપિયા કિલોમીટર છે. નબળા હબળા ટાયરો ન હાલે આમાં. નકો ફટાકિયા થતા વારાય ન લાગે કે સિમેન્ટ રસ્તો હોય એટલે. ચાલો આપણે કમાન સંભાળી લીધી વોલ્વોને. ચાલો હવે બગડાટી બોલાવતા પડે જઈએ. 75 કિલોમીટર જવાનું હોય તો ગમે ની હોટલ આવે ત્યાં રાખી દેવું. સવારે આપણે જવાનું હોય. જોઈ લે ત્યાં 4-5 વાગ્યાનો નજારો જોઈ લો તમે. એક્સપ્રેસમાં ફૂલ જમાવટો. આ હે ભરૂચનો બ્રિજ. જે આપણે ઓલા જૂને હાઈવે થઈને જતા તો એ જાવકમાં નબળો હતો. આવકમાં તો નવું બની ગયું હતું. આપણે અહીંયા પણ નવું આ બ્રિજ બની ગયું છે. આ બ્રિજનો નજારો કોઈ વસ્તુ ન ઘટે. જે ઓલીકોનો બ્રિજ આપણે બનાવ્યું નવું આવકનું એવું જ અહીં બનાવેલ છે બ્રિજ. હાલો દહેજ પહેલાં આપણે હોટલે જમવા બેસી ગયા હતા તો ચાલો જમી લઈએ. જમીને આપણે હોઈ જઈએ. સવારે અહીંયાથી ખાલી કરવા જવાનું હોય. જો આપણે ઓલી વોલ્વો આપણે મહારાજ ઓલમાં પીડા જાય. આપણે જમી લીધું.
આ 10 પહેલાં હાઈવે હોટલ આવે, જમવાનું સારું બનાવે, પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી છે. આપણે જ્યાં પાર્કિંગ કરી દીધી ને હવે સૂઈ જઈએ. સવારે વહેલું ઉઠીને જવાનું ખાલી કરવા. હલો, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સવારથી ગુડ મોર્નિંગ થઈ ગયું, ઉઠી ગયા. તો આપણે જવાનું ખાલી કરવા. જઈ આપણી જોબન હોટલે સૂઈ ગયા હતા. હાઈવે હોટલ હે, સૂઈ ગયા હતા. ચાલો આપણે ભાગીએ ખાલી કરવા. હલો, આપણે 10થી થોડાક સેટા હતા. આપણે જવાનું હતું લોકેશન ઉપર. ડાયવર્ઝનનું બહુ આવે તો ટાયરું થોડાક ચેક કરી લઈએ ને ચેક કરીને વરે પાછા નીકળીએ. રસ્તો બહુ જ ખરાબ છે આપણે 10 જવા માટે. હાલો આપણે જો ખાલી પ્લાન્ટે પૂગી ગયા હતા. એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી. હવે માણસો આવે એટલે ગાડી ખાલી કરવા લગાડશે. આ છે 10 જીઆઈડીસી. હાલો મિત્રો, આપણે જો જીઆઈડીસીમાં તો ગાડી ખાલી ત્યાં બોલ નીકળી જેવું નતું. જમવાનું કોતવા નીકળી ગયા આપણે. બાકાજી કે બોલાવતા જાવ તો તરીકો વધારે છે, પડ્યા જઈએ. જોઈ લે તમે જીઆઈડીસી રસ્તા. આજે 1.5 કિલોમીટર જે ગાલવું જો છે. વોકિંગ કરી લઈએ ને. અહીંયા કારખાનાનું કામ હાલે, એ બાકાજી કે બોલાવે જો. આપણે ધીરે ધીરે પીડ્યા જઈએ. આપણે સામે તમને ઝૂમ કરીને બતાવું ને, ત્યાં હાઈટ હોટલ છે. આપણે હાલવું જવું પડશે આજે. હાલો મિત્રો, આપણે જમવા આવી ગયા 10 અત્યારે હોટલે. જોઈ લ્યો. ચાલો આપણે જમી લઈએ. જમીને મહારાજ આટલું લઈ જવાનું પાર્સલ આપણે. હાલો મિત્રો, જમવાનું આવી ગયું, જોઈ લ્યો તમે દેશી ખાણું. હાલો મિત્રો, જો અમે જમી લીધું. આપણે મહારાજ આટલું જમવાનું લઈને નીકળી ગયા. 2-2.5 કિલોમીટર હાલવું પડ્યું. ત્યાં ભૂગું તો જરી જાય જમવાનું. તો આપણે તો જોઈ લ્યો જીઆઈડીસી 10 ને બધા હોના કામમાં બગડાટે બોલાવે. આપણે બગડાટે બોલાવતા પડ્યા જઈએ. ચાલો ભાઈ આવે કોટીમાં બગડાટે બોલાવતા. ચાલો, ડ્રાઇવિંગ ફોન હાનિકારક છે, એમાં સમજે નહીં યાર કોઈ. જોઈ લ્યો બગડાટે બોલાવતા જ પડ્યા જાય. હાલો, જો આપણે ગાડીએ પૂગી ગયા. હવે કંઈક આરામ કરે. હવે ખાલી કરવાનો વારો આવશે ત્યારે સિક્યોરિટી વાળા બોલાવશે ભાઈ. હાલો મિત્રો, આપણી ગાડી જો ખાલી કરવાની રાતે 10:30-11 વાગે ચાલુ થઈ ગયું. થોડીક રહી ખાલી થઈ જાય એટલે ખાલી કરીને નીકળીએ. આપણે આટો બાટો કરાવી લઈએ. તો હાલો મિત્રો, આપણે ખાલી કરીને નીકળી ગયા ને હવે આપણે જવાનું હોય મોરબી. તો આપણે પદરાથી એક્સપ્રેસમાં ચડી ગયા. હવે ખેડા જઈને હોઈ જાઉં. હું સવારે અહીંયાથી ઉઠીને નીકળું આપણે. ચાલો મિત્રો, આપણે ખેડા પહોંચી ગયા. હવે આપણે રાખીને હોઈ જઈએ. ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં.